नरेंद्र मोदी विचार मंच गुजरात प्रदेश की ओर से कार्यकरों और पदाधिकारियों के लिए शपथ विधि समारोह का आयोजन करवाया गया था। नरेंद्र मोदी विचार मंच के राष्ट्रीय अध्यक्ष रवि चाणक्य जी के मार्गदर्शन के तहत और आईटी सेल राष्ट्रीय अध्यक्ष रेखा दीदी रावल की ओर से नरेंद्र मोदी विचार मंच गुजरात प्रदेश के 33 जिला के सक्रिय कार्यकरों और पदाधिकारियों के लिए शपथ विधि समारोह का आज आयोजन करवाया गया था। आपको बता दें कि नरेंद्र मोदी विचार मंच का सूत्र पेट को रोटी देश को मोदी है। इसी सूत्र को सार्थक करने के लिए कार्यकर इस संगठन में उत्साहपूर्वक कार्य कर रहे हैं। तब आज शपथ विधि समारोह के तहत बड़ी तादाद में कार्यकर और पदाधिकारियों ने शपथ लिए। આજના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એમના 33 જિલ્લાના જે પદાધિકારી છે એમની આજે શપથવિધિ છે જે દર વર્ષે કરવામાં આવે છે। સૌભાગ્યની વાત અમારા માટે એ છે કે નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે। 22 જૂન 2004થી આ એક્ટિવેટ છે અને અમારા આદરણીય રવિ ચાણક્યજી દ્વારા આખું સંગઠનની રચના કરવામાં આવી છે, જેમનું કાર્ય છે કે નરેન્દ્ર મોદી સાહેબનો જે અવાજ છે, જે વિચાર છે એ ઘરે ઘરે પહોંચે અને લોકો સુધી એમની જે યોજનાઓ છે એ પરફેક્ટ વેથી પહોંચે અને એમના ત્યાં પહોંચે। એના માટે આખું એક સંગઠન છે જે સમગ્ર ભારત દેશમાં ચાલી રહ્યું છે અને આજના રોજ 33 જિલ્લાઓના જે પદાધિકારીઓ છે જે એમની આજે શપથવિધિ છે અને એમને આજે આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે। આગળની યોજનાઓ પ્રમાણે 2024માં મોદી સાહેબને જંગમ મતલબ કે એક બહુ જ મોટી મતથી અમે જીતાડીએ એવી અમારી 100% પ્રયત્ન રહેશે અને તમામે તમામ મતલબ કે તમામ એક ઝોપડપટ્ટીથી લઈને બંગલાના માલિક સુધી આ યોજના કેવી રીતે અમે લઈ જઈ શકીએ, મોદી સાહેબના વિચાર કેવી રીતે લઈ જઈ શકીએ। જનની અને જન્મભૂમિ જેમ ભગવાન રામે કહ્યું છે કે સ્વર્ગથી પણ મહાન છે, તો અમારું પણ એક વિશેષ કહેવું છે કે મોદી સાહેબ અમને મળ્યા છે એક અમારા માટે એક અવતારી પુરુષ છે અને આજે જે ભૂમિ છે એનું ઋણ ચૂકવવા માટે આજે દરેક નરેન્દ્ર મોદી વિચાર મંચનો એક સેનાપતિ પોતાનું તન મન ધન દઈને કોઈ પણ પદ કે પ્રતિષ્ઠાની અપેક્ષા વગર છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને આજે એ દરેક પદાધિકારીની આજે શપથવિધિ છે।